સૂત્રાપાડાની સરસ્વતીની લીક કેનાલ થશે અપગ્રેડ, પ્રધાનમંત્રીને રજૂઆત થતાં સિંચાઈ વિભાગ આવ્યો હરકતમાં છે। 24 ગામના ખેડૂતોના હિતમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ વાઢેરે કરી હતી રજૂઆત। દરિયામાં વહી જતા વરસાદી પાણીનો થશે સંગ્રહ, સિંચાઈ વિભાગની તાંત્રિક ટીમે કર્યો છે સર્વે। 3.90 કરોડના ખર્ચે અંદાજ સાથે સરકારમાં કરાઈ હતી દરખાસ્ત। 14 ગામના સેંકડો ખેડૂતોની 680 હેક્ટર જમીનને મળશે લાભ। મારું નામ રામભાઈ દેવતભાઈ વાઢેર, ગામ લોઢવા, તાલુકો સૂત્રાપાડા અને ભારતીય જનતા પાર્ટીનો 1990થી કાર્યકર છું અને હાલમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ છું અને ઉના વિધાનસભાનો પ્રભારી છું। આ વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું હતું તો અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ ઓરસ સોરસ 36 કિલોમીટરમાં આવેલો છે। આની અંદર ખારું પાણી ભરાય। મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાનશ્રીને કાગળ લખીને જાણ કરી તો સાહેબ આ પ્રશ્નો છે અને 11 ગામોને આનો ફાયદો થાય એમ છે અને 500-600 હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે। આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો, આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે। કેનાલથી થરેલી, પાદરુકા, લોઢવા, વડોદરા, વાવડી, બળેવલા, સિંગસર, થોરડી અને ધામળેજ આટલા ગામોને ફાયદો થાય એમ છે। સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદીથી વડોદરા જિલ્લા ભરતી નિયંત્રણ યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા, પાદુરકા, બરુલા, થરેલી એવા કુલ 14 ગામને પાણીનો સિંચાઈનો સીધો કે આડકતરો લાભ આપવા માટેની એક યોજના હતી। કેનાલનો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા, ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે। એટલે કે કેનાલને થોડી પહોળી કરવાની જરૂર છે, થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલ હતી। એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે। એ પ્રમાણે કેનાલના 11 સીડી વર્ક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે। કેનાલ 2.5 મીટર પહોળાઈ છે નીચેની, એને 3.5 મીટરની પહોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઇલને કારણે કેનાલ ધસી પડે છે, જેથી 200 મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે। કેનાલ 0 થી 233 મીટર સુધી કેનાલમાં જ્યારે પાણી ફોર્સથી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે। એટલે 0 થી 200 મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે। આ સમગ્ર કેનાલનું આ અપડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે 3.90 લાખનું, જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અર્થે અમે સાદર કરેલ છે। જો આ અપડેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ 14 ગામના ખેડૂતોને 680 હેક્ટર જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કૂવામાં સીધો સિંચાઈનો લાભ મળશે।